ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વિશ્વામિત્રી પરના દબાણ દૂર થશે તે બાબતને લઈને ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ, ત્યારે ભાજપના નેતાઓનું દબાણ હશે તો હટાવી દેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું। 95 થી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો રાજ છે, વિકાસ થયો છે, એનો આપણે જશ લઈએ છીએ। વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત છે, 30 વર્ષનો વિકાસ અને વિશ્વામિત્રી જે નદી છે તેની પર 30 વર્ષ દરમિયાન જે દબાણો થયા તેની પણ જવાબદારી આપણે લેવી જોઈએ અને હવે પછી જ્યારે પ્રોજેક્ટ હાથ ધરાયો છે તો એ દબાણો દૂર થવા જોઈએ। કોંગ્રેસે કીધું છે કે કોંગ્રેસના નેતાઓના જો કોઈ દબાણ આવતા હોય તો એને તોડી નાખવાના, તો એવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જો દબાણ આવતા હોય તે બી તોડાશે। માન્ય બાળુભાઈએ બહુ સ્પષ્ટ વાત કરી। સિકોમનો જે 15 દિવસની અંદર એમનો જે ડેટા મહાનગરપાલિકાને મળવાનું છે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે બહુ જવાબદારીપૂર્વક એવું કહું છું કે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર દબાણ એ તોડવા માટે અમારા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી, અમારા પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા વડોદરા મહાનગરપાલિકાના માન્ય મેયર અને એમની સમગ્ર ટીમ એ ભારતીય જનતા પાર્ટી તરીકે આ બધા જ ગેરકાયદેસર દબાણો તોડવા માટે કટિબદ્ધ છે અને સિકોમનો રિપોર્ટ આવ્યા પછી આ દબાણો જ્યાં જ્યાં ગેરકાયદેસર છે એ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। જેના નામ સાથે કાયમ તમે વાત કરતા હો છો તે દબાણ સૌથી પહેલા તોડી અને આ બધા જ દબાણો તોડવાની અમે શરૂઆત કરીશું।